सदगुरु भगवान की जय। द्वारिकाधीश की जय। भागवत भगवान की जय। रामचंद्र भगवान की। श्रीमद् भागवत कथा ए मनुष्य ने पवित्र करनारी है। पण पवित्र खाली वाचावा पूरतुं ज पवित्र थई जवातुं नथी। आमां इतिथि अंत सुधीनुं ज्ञान है। अने आ ज्ञान एवुं छे के आपड़ा मनने पवित्र करे छे। पण ज्यां सुधी समजण नथी, जेम छे एम समजातुं नथी, त्यां सुधी आने कदाच तमे 10 वार वांची ल्यो, कदाच मुखपाठ करी ल्यो, कदाच एक एक अध्याय नु अध्ययन करी ल्यो, तो एम पवित्र थई जवातुं नथी। पण जेम लख्युं छे एम जो समजाय तो पवित्र करनारू छे। अने जेम छे एम लख्युं छे एम पवित्र थवातुंय नथी वांचवाथी, पण एने जीवनमां उतारवाथी पवित्र थाय छे। नहीतर तो समझण विना उल्टानी शंकाओ थवा लागे छे। अने गमे ते मनमा शंका थाय तो शंकानुं समाधान क्यां करवुं भाई? कोई एवा जीवता जागता बोलता चालता जे आने खरा अर्थमां समझे छे एनी पासे जावुं पड़े। અને બરાબર જો આને સમજવામાં આવે તો ખરેખર પવિત્ર કરનાર છે। પણ આપણે બધાએ આનું જ્ઞાનનું અભિમાન આવે છે કે હું આમાં આ ભાગવતમાંથી 10 વાર સોંસરવો નીકળી ગયો, બધા હોહરવા નીકળે, અટકતા કોઈ નથી। અટકે ને તો કામ થાય એમ છે। આમાં બધા વાંચીને બાપુ આમ નીકળી જાય છે આ બાજુથી ઓલી બાજુ। તમે આને मनन करो, वाचो, मनन करो। अद्भुत कथा है, अद्भुत। पण हीरानी कीमत तो बापू झवेरी हो ई जाने ज भाई। हीरानी कीमत कोण जाने? झवेरी होय ए हीरानी कीमत ने जाने छे। આપણે એનું મૂલ્ય ન કરી શકીએ, જ્યારે મહાપુરુષોએ આનું મૂલ્ય કર્યું છે। જ્ઞાન શું છે, સત્સંગ શું છે, શું કહેવા માંગે છે, એ કોઈ જો અનુભવી મહાપુરુષો પાસે સાંભળીએ ને તો જેમ છે એમ સમજાય। તો આપણે आ कथा द्वारा अपना मन ने पवित्र करिए। पण जेना थकी जे मन पवित्र थाय छे ए मूळ वस्तुनी किंमत तो होवी जोईए के नहीं? मूळ वस्तुनी ज्यारे
આપણે પવિત્રતાની ખબર પડે તો જ સમજાય એવું છે. અહીંયા કબીર સાહેબે અને ગોરખનો સંવાદ છે, થયો હોય કે ન થયો હોય, પણ અહીંયા એમ કે છે, કબીર સાહેબ એમ કે છે, ગોરખા આમાં પવિત્ર વસ્તુ કઈ? આમાં કઈ પવિત્ર વસ્તુ કેવી કોને બાબુ? જળ પવિત્ર કહેવાય ને, કે જળથી આપણે નાહીએ, ગંગાજીમાં આપણે ડૂબકી મારીએ પવિત્ર થવા માટે. પણ કબીર સાહેબ એમ કે છે કે જળ પવિત્ર, હે ગોરખા જળ પવિત્ર નહીં. જળમાં તો જળના જીવ જન્મે ને મરે, એ તો પવિત્ર કેમ કરી કહેવાય? એ દૂષિત છે, દૂષિત છે. તો પવિત્ર વસ્તુ કઈ? તો કે અગ્નિ પવિત્ર ને બાપુ. આપણે અભડાઈ ગયા હોય તો અગ્નિમાંથી આમ વસ્તુ કાઢીએ ને, માણસ કોઈને કાઢ્યો ત્યાં અંદર નાખો તો ખબર પડે, આંગળી અડે તો ખબર, ખાલી અગરબત્તી અડે તો બાપુ રાઈડ પડી જાય કે નહીં? તો કે અગ્નિ પવિત્ર, અગ્નિ પવિત્ર, અગ્નિ પવિત્ર. સંત કે હે ગોરખા અગ્નિ પવિત્ર નહીં, કારણ કે અગ્નિમાં તો મળદા બરત હે, વો તો કેમ પવિત્ર કેમ કરી કહેવાય? અગ્નિ તો મળદાને ખાય છે, તો એ પવિત્ર કેમ કહેવાય? તો કે હવે કાયા પવિત્ર, આપણો દેહ પવિત્ર. અગ્નિમાંથી નાખ્યો ને જળમાં ડૂબોડ્યો ને ઘણી વખત અને સાફસૂફ કર્યો, તો કે આ કાયા તો પવિત્ર ખરી ને? તો કે ના, કાયા પવિત્ર નહીં. કાયા પવિત્ર. સંત કહે ગોરખા કાયા પવિત્ર નહીં. આ ઉડી જાય હંસલો અને પડી રહી કાયા, તો પડી પડી ગંધાય, આને પવિત્ર તો કેમ કરી કહેવાય? આને પવિત્ર કહેવાય? તો હવે પવિત્ર વસ્તુ કઈ એ કયો? તો કહે કબીર સુનો ગોરખા એક નામ પર છે, જે ઘટોઘટમાં વસી રહ્યું પવિત્ર તો એને કહી. પણ નામની ઓળખાણ કરાવનાર જો કોઈ ગુરુ મળે તો સાચી પવિત્રતાની ખબર પડે. તમે દિવસમાં 3 વાર નાવને આપણે પવિત્ર થઈ જાય એવું નથી, એવું નથી. માટે આપણે સવારની સત્રમાં જ્યારે કથા કહી રહ્યા હતા, ભગવાન અલૌકિક લીલાઓ કરી રહ્યા છે. ભગવાન કેવી લીલા કરે છે કે જેમાં અહીંયા છોકરાઓ અહીંયા રમે છે ને કોઈ કઈ કહેતું નથી ને, એવી અલૌકિક લીલા હાલે. કોઈ કઈ કહેતું નથી, આવી અલૌકિક લીલા હાલે છે, સમજાય? અહીંયા છોકરા પાસેથી મા બાપ ખોવાઈ ગયા છે. છોકરાઓ ખોવાણા નથી, મા બાપ. જેના જેના હોય એ લઈ લ્યો. જેના જેના હોય એ લઈ લ્યો. જો કે છોકરા રમે એમાં આપણે વાંધો નથી, સાંભળે એમાંય વાંધો નથી, પણ એનાથી બીજાને ડિસ્ટર્બ થાય ને એટલા માટે. બાકી ભગવાનનું રૂપ જ કહેવાય ને છોકરાઓ, આપણે વાંધો કાંઈ નથી. પણ બીજાને એના થકી બીજાને તકલીફ પડે એટલે જરાક સાચો થોડી વાર. જોકે
અહીં બધાએ જે કથા સાંભળવા આવ્યા ભાવથી પ્રેમથી જ આવ્યા છે. અને અહીંયા ભલે જેટલું લેવાય એટલું આપણાથી લઈ લેવાય, બરાબર ને? કોઈ બેનની સોનાની વારી કે બુટી કડી, હા સોનાની કડી ખોવાઈ ગઈ છે. જે કોઈને મળે એ કોઈને નહીં, ભાગવત ભગવાન આપી દેજો ને એટલે એ ઠેકાણે આપી દેશે. હા, જેને કોઈને મળે એને. આ બાજુથી એક દૂત આવ્યો છે. એ દૂત આવી અને સભામાં એમ કહે છે કે ભગવાન, હે કૃષ્ણ, જરાસંધે 20,000 રાજાઓને કેદ કર્યા છે. હજી આ બધી વાર્તા લાભ થઈ રહી છે એવામાં જ ત્યાં નારદજીનું આવું થયું છે. અને નારદજી કૃષ્ણ ભગવાને એમ કહે છે કે યુધિષ્ઠિર રાજશિવ યજ્ઞ કરવાને ઈચ્છે છે અને ત્યાં તમારે પધારવાનું છે. એટલે હવે પહેલા મારે શું કાર્ય કરવું, એ કાર્ય કરવા માટે ભગવાને ઉદ્ધવજીને એમ કહે છે કે ઉદ્ધવજી, હવે આપ જ કહો મારે શું કરવું. હવે તમે જે પ્રમાણે નિર્ણય લ્યો એ પ્રમાણે મારે કરવાનું છે. હવે પેલા 20,000 રાજાઓએ મારી આશા લઈને બેઠા છે અને આ બાજુ મારા પ્રાણ, મારા આત્મા એવા મારા પાંડવોએ બોલાવ્યા છે. હવે બેમાંથી હું નક્કી નથી કરી શકતો કે મારે શું કરવું. તો આપ જ અમને કહો કે હવે મારે કયો માર્ગ લેવો જોઈએ. ઉદ્ધવજી કે ભગવાન હવે રહેવા દો ને, બધી તમને ખબર જ છે. તમારે શું કરવું એ તમને ખબર હોય ને, પણ છતાંય આપ મને મોટો ગણો છો, માટે હું તો શું સલાહ આપી શકું. પરંતુ જો તમે મને પૂછો છો તો ઉદ્ધવજી એમ કે છે કે ભગવાન, તમારે પહેલા રાજશિવ યજ્ઞમાં જઈ અને યુધિષ્ઠિરને સમજાવવા જોઈએ. શું સમજાવવાનું? કે જ્યાં સુધી ચક્રવર્તી રાજા ન થાય ત્યાં સુધી રાજશિવ યજ્ઞ ન થાય. અને ચક્રવર્તી રાજા થવા માટે જેટલા રાજાઓ છે બધાને જીતવા પડે. એટલે પેલા તમારે જરાસંધને જીતવો પડે અને જરાસંધ જીતાઈ જાય તો ઓલા મુક્ત થાય. ભગવાન કે હા, એ વાત સાચી. ત્યારે ભગવાન ઉદ્ધવજીની વાતને માન્ય રાખી અને ભગવાન અત્યારે રાજશિવ યજ્ઞમાં હસ્તિનાપુર જાય છે, ઇન્દ્રપ્રસ્થ જાય છે. જ્યાં જ્યાં ભક્તો હોય ને ત્યાં ભગવાન જાય, ભક્ત હોય ત્યાં ભગવાન જાય. ભગવાન રાજશિવ યજ્ઞમાં જાય છે અને ત્યાં ભગવાનને આવતાની સાથે જ પાંચે પાંડવો, માતા કુંતા, દ્રૌપદી, બધાને આ દેહમાં જાણી નવો જ કોઈ પ્રાણ આવ્યો હોય એટલા બધા આનંદિત થાય છે. હે પરીક્ષિત, ભગવાનને જોઈ અને જે પાંડવો છે ઉત્સાહિત થયા છે. યુધિષ્ઠિર મહારાજ કે છે, આવો પ્રભુ પધારો, હે ગોવિંદ પધારો. આપ અમારું સારું કરવા માટે આવ્યા છો એ તો અમને ખબર છે, પણ આપ થકી અમારું સારું થાય છે
એ અમને ખબર છે. ભગવાન આવે છે પણ એના થકી બધું થાય છે. આ પાંડવો જાણે છે. અમે તો ખાલી સંકલ્પ કરીએ, પણ સંકલ્પને પૂર્ણ કરનાર આપ છો. આપણે ખાલી સંકલ્પ કરીએ મારે આ કરવું છે, પણ કરવું કે ન કરવું એ આપણી ઉપર ન હોય, તો એની ઉપર હોય આ થાવું કે ન થવા દેવું. આપણે ખાલી પરિયાણ કરીએ, પછી આપણું કાંઈ ચાલતું નથી. પછી તો ધાર્યું તો ધણીનું થાય. એમ અહીંયા એમ કે છે કે અમે તો ખાલી સંકલ્પ કરીએ છીએ, બાકી સિદ્ધ તો તમે કરો છો. હે પ્રભુ, અમે આપના શરણે આવ્યા છીએ. અને ભગવાન આપ તો કલ્પ વૃક્ષ છો. ભગવાન કલ્પનું વૃક્ષ છે, એના છાયામાં બેસીએ અને આપણે જે કલ્પના કરીએ એ બધી કલ્પના સફળ થાય છે. બધી કલ્પના સફળ થાય છે, પણ ભાવ સાચો હોવો જોઈએ. પછી આપણે વૃક્ષ નીચે બેસીને બાપુ આપણે ન માંગવાનું માંગીએ તો એ સફળ થતું નથી. મંગાતું હોય એ મંગાય. હવે તમને કલ્પ વૃક્ષ મળ્યું હોય, એની છાયામાં બેસવાનું મળ્યું હોય, અને પછી તમે પાડોશીને હું આમ બધું આમ તેમ થઈ જાવે એવી કલ્પના કરો, કેમ મેળ આવે? કલ્પ વૃક્ષ નીચે બેસી અને જેને સારી જ કલ્પના કરી છે, એ પ્રભુ આપ કલ્પ વૃક્ષ છો. ભગવાન કહે છે કે રાજન, હે ધર્મરાજ, તમે જો રાજસુ યજ્ઞ કરવાની જે દીક્ષા લેવાની વાત કરો છો, એ કલ્યાણકારી છે અને તમારી એનાથી કીર્તિ સર્વ જગતમાં ફેલાશે. હે રાજન, તમારો આ મહાયજ્ઞ ઋષિઓ, પિતૃઓ, દેવતાઓ, સગા સંબંધીઓ એ ક્યાં સુધી ગણાવું કે જ્યાં સુધી સમસ્ત પ્રાણીઓ છે એ બધા અભિષ્ટ થશે. હે મહારાજ, જ્યાં સુધી આ પૃથ્વીના જે મોટા રાજાઓ છે એ રાજાઓને તમે ન જીતો ત્યાં સુધી તમે રાજસુ યજ્ઞ ન કરી શકો. માટે પહેલા તો તમારે પૃથ્વીના બધા રાજાઓને જીતવા પડે, અને તમારે એને જીતવા માટે પહેલા તો જરાસંધને જીતવો પડે. ભગવાને જરાસંધને 17 વખત ભાગવા દીધો છે. 17 વખત. હવે 18મી વખત આવવાનો છે. અને ત્યારે કાલ્યવનની વાત આપણે બાપુ અધૂરી રહી હતી. મેં કીધું તું કે આનો વિસ્તારપૂર્વક વાત કરીશ. ત્યારે સમયના અભાવથી આપણે ટૂંકાવી દીધી હતી કથા. જરાસંધ સેના લઈને આવે, અક્ષોણી સેના, નાની સેના નહીં, અક્ષોણી સેના. અક્ષોણી સેનાને તમે આમ હિસાબ કરો ને એટલે તમે 0,0,0,0,0,0,0 કેટલાય જીરો બાપુ ગણી ન શકે ને, એટલી એકસોણી એવી અક્ષોણી એવડી સેના. જરાસંધ લ્યાવે અને બલરામને ભગવાન મારે. એક વાર, બે વાર, ત્રીજી વાર તો બલરામનો મગજ ગયો. ભગવાનને કે હવે તમે આ હું આદરી છે, હવે આનું પૂરું કરો ને એટલે વાર્તા પૂરી થાય. કે ના ના, આવા દો ને, અહીંયા આપણે ઘર બેઠા ધંધો થાય છે, આપણે આવડાનું ક્યાંય ગોતવા ન જવું પડે. આ જેવા જેવા દુષ્ટો, જેવા જેવા પાપી છે, આ જરાસંધ બધાને ભેગા કરે, સૈન્યમાં જોડે અને સામે ચાલીને આવે. અને ભગવાન બેઠા બેઠા આ જરાસંધે છે ને ભાઈ 20,800 ને કેદ કર્યા છે. આમાંથી કૃષ્ણ જ છોડાવી શકે, બીજા કોઈ નો છોડાવી શકે. આપણે 8 એ 5 તત્વ અને 3 ગુણ એ 8 અને 20
આમ ગણતરી કરો તો આપણી આંગળી થાય ને 10 હાથની અને 10 પગની, બરાબર ને બાપુ? 20 આંગળીઓ થાય. આ સંપૂર્ણ દેહમાંથી જો કોઈ છોડાવે તો એ કૃષ્ણ છોડાવી શકે. ને જરાસંધ તો આવવાનો જ છે. મૂછું દોરી થઈ ગઈ એટલે સમજી લેવાનું જરાસંધ આવી ગયો છે. હા, પછી આમ લીંબુ લટકતા હોય ક્યાંય તો જરાસંધ વયો ન જાય. એ તો ઉપાડી જ લેવાનો, ભેગો કાલ્ય બનશે બાપુ. માટે આ બધાને રાજાઓને ભગવાને છોડાવ્યા છે, ભગવાને દર્શન આપ્યા છે. કારણ કે 20,800 રાજાઓના પ્રાણ અને એક જ આધાર એવા કૃષ્ણ છે. આપણા બધાનો આધાર કૃષ્ણ છે. અહીંયા રાજસુ યજ્ઞની બરાબરની તૈયારી થઈ છે. સમગ્ર પૃથ્વીમાંથી બધાએ રાજસુ યજ્ઞમાં આવ્યા છે. બધી જગ્યાએ આમંત્રણ મોકલા છે. બધા મોટા મોટા મહારથીઓ આવ્યા છે. અને એવામાં ભગવાન કૃષ્ણ અગ્રભાગમાં બેઠા છે. અહીંયા રાજસુ યજ્ઞ ચાલી રહ્યો છે. સભા ભરાણી છે. એ સભાની અંદર જ્યારે ભગવાનની પૂજા થઈ રહી છે, જ્યારે 5 પાંડવો ભગવાનની પૂજા કરી રહ્યા છે, એ જ સમયની અંદર એ સભાની અંદર શિશુપાલ આવે છે. અને શિશુપાલ આવી બધાના પ્રાણ એવા ભગવાન કૃષ્ણને ભરી સભાની અંદર ન બોલવાના શબ્દો બોલે છે. જેવો આમ સભાની અંદર આવ્યો અને આવતાની વેત જ એને આમ સામે જ સીધું કૃષ્ણ જોયા અને આવડા પાછા એમાં પૂજા કરતા હતા. એક તો આને પહેલાથી વેર હતું, અને હવે એક તો વેર હતું ને હવે એમાં પાછું એને નજરે જોયું સામે. ઓહો, કે આ કપટી, આ ગોવાળીઓ, હવે આનું એવું ક્યાં એનું સ્થાન છે? તમે એને ન્યા બેસાડ્યો? એટલે મૂર્ખાઓ છો તમે. આ ક્ષત્રિય ઉઠીને આની પૂજા કરાય? આવું બોલો. અને અર્જુનનું સીધું જ ગાંડી ઉપર આમ હાથ વયું ગયું. ભગવાનને કોઈ કઈ શબ્દ કઈ કે અને જો સહન થઈ જતા હોય તો એ ભગત નો કહેવાય. આપણે આપણા ગુરુને કોઈ 2 શબ્દો કહેતા હોય અને આપણે જો એની હામાં હામ કરતા હોય તો આપણા જેવો મૂર્ખ બાપુ કોઈ નહીં. આમાં આગળ આપણે કીધું છે કે જો આપણા ગુરુની કોઈ નિંદા કરતું હોય તો જો તમારામાં શક્તિ હોય તો એની જીભ ખેંચીને કાપી લેવી, અને જો કદાચ તમારામાંથી કાંઈ ન કરી શકાય એવું હોય તો ત્યાંથી ઊભું થઈને વયું જવું. પણ ગુરુની નિંદા સાંભળવી નહીં. બાજુમાં ધનુષ્ય પડ્યું તો સીધો જ આ હાથ વયો ગયો. ભગવાને રોક્યો. ના ના અર્જુન રહેવા દે. મને કહે છે ને, હું સાંભળું છું, વાંધો નહીં. એ શિશુપાલ, તારે જે બોલવું હોય એ બોલી લે. જે બોલવું હોય એ બોલી લે. અને આને બોલવાનું ચાલુ જ રાખ્યું. ન બોલવાના અનેક શબ્દો મીંડો બોલવા. અને પછી તો ભીમથી નો રહેવાનું. ભીમ કે એક ખાલી આમ રજા આપો, 1 સેકન્ડ નો થવા દો. યુધિષ્ઠિરે ના પાડી કે રહેવા દે. ભગવાન કઈ બોલતા નથી એટલે આપણે કઈ બોલાય નહીં. પછી તો વળી પાછા આને શબ્દ બોલવાનું ચાલુ જ રાખ્યું. અને પછી ભાઈ બલભદ્ર ભાઈનો ક્રોધની કોઈ સીમા ન રહ્યો. હે શિશુપાલ, હવે આનાથી 1 શબ્દ વધારે બોલ્યો છો તો તારું આવી બન્યું છે, ધ્યાન રાખ. આટલા ગુના ક્ષમા કર્યા છે, પણ હવે જો કૃષ્ણને કાંઈ કીધું છે તો ધ્યાન રાખજે. આ હળર્યું ને એ હગું નહીં થાય. કે જા જા જાય કે તારાથી બીતો નથી.
અને તારા કૃષ્ણથી બીતો નથી. આ બધા એમ કે ભગવાન છે, હું કાંઈ માનતો નથી. વળી પાછો ક્રોધ કર્યો એટલે ભગવાને કીધું કે મોટા ભાઈ શાંતિ રાખો. તમને તો ખબર છે કે મેં એમની માને 100 ગુના ક્ષમા કરીશ. અને એ કેવા એવા 100 પાપ કેવા કે એક પાપ કરે અને એને મૃત્યુનો દંડ મળે એવા 100 ગુના કરશે ત્યાં સુધી એને ક્ષમા કરીશ. જ્યારે આનો જન્મ થયો ત્યારે આને 3 લોચન હતી, 3 આંખ હતી. વિધાતાએ વિચાર્યું કે ભાઈ આવો તો દીકરો કોણ પસંદ કરે કે એક આંખ અહીં કપારે હતી. એટલે કોઈને પૂછ્યું ત્યારે કોઈએ એવું કીધું કે જેના હાથે આનું મૃત્યુ થશે એને ખોળામાં તમે આને આપો એટલે એક લોચન એમના વહી જશે. એટલે બરાબર કૃષ્ણના ખોરામાં આપે છે બુઆ. અને કૃષ્ણએ લીધો અને આમ જ્યારે શિશુપાલને હાથમાં લીધો અને એક આંખ છે ગાયબ થઈ ગઈ. ખબર પડી ગઈ કે આજનો કાળ છે. ત્યારે કૃષ્ણને એમ કે છે કે તું મારા દીકરાને ક્ષમા કરજે, કે જે થવાનું છે એ તો માં થશે જ, એમાં હું કાંઈ ન કરી શકું. વિધાતાએ લખ્યું છે માણસને જન્મવું, મરવું, મૃત્યુ, નિમિત્ત, સમય આ બધું ભગવાન બધું કમ્પ્લીટ ગોઠવીને જ આવે છે. એમાં તમારું કે અમારું કોઈનું કાંઈ ન હાલે કે આનું આ બધું નિમિત્ત બિમિત્ત બધું કમ્પ્લીટ જ છે. સમયની રાહ છે, સમય આવશે એટલે આનો વધ થશે. પણ એ કે હું એક ગરીબડી માં ઉપર તો દયા ખા, બીજું કાંઈ નહીં તો કાંઈ નહીં. માને તો દીકરો વાલો હોય ભલે ગમે તેવો હોય. ત્યારે ભગવાને વચન આપ્યું છે કે આના હું 100 ગુના ક્ષમા કરીશ. અને એવા 100 ગુના કે એક ગુનામાં મૃત્યુ દંડ મળે. હવે આયા ધીમે ધીમે આના ગુનાઓ વધતા જાય છે. હવે 100 માંથી બાદબાકી થઈ રહી છે. ધીમે થતા બરાબર થોડાક એવા ગુનાઓ રહ્યા. ત્યારે ભગવાને રોક્યો છે, શિશુપાલ બસ હવે તારી પાસે જાજા ગુના નથી. અને ભાઈ આને બોલવાનું ચાલુ રાખ્યું. બોલતા શિશુપાલ અહીંયા બોલતા જાય ને ભગવાન ગણતરી ચાલુ રાખે, ઊંધી ગણતરી ચાલુ રાખે. શિશુપાલ હવે 3, શિશુપાલ હવે 2, શિશુપાલ 1, પછી એ કોઈ ગુના ન રહ્યા. ત્યારે ભગવાને કીધું બસ હવે એક શબ્દ બોલતો નહીં. અને પછી જે શબ્દ બોલ્યો અને એ જ શબ્દ બોલતાની સાથે જ ભગવાને પોતાના સુદર્શનને આજ્ઞા આપી અને પરિસભામાં બધા જોઈ છે એ પ્રમાણે ભગવાનનું સુદર્શન ગયું છે. અને એ સુદર્શનથી શિશુપાલનો વધ થયો છે. અને એ વધને જોતા બધાને એક મોટું આશ્ચર્ય થયું છે. કે આશ્ચર્ય શું હતું? વધ થયો એ આશ્ચર્ય નહોતું, પણ વધ થઈ ગયા પછી જે થયું ને એ મોટું આશ્ચર્ય હતું. ભગવાને શિશુપાલનો વધ કરી અને એમાંથી એક જ્યોતિ નીકળી અને એ તેજવાળી જ્યોતિ ભગવાનમાં સમાઈ ગઈ. આ મોટું આશ્ચર્ય હતું કે આ ભગવાનનો ગુનાહ કરવા વાળો, ભગવાનને ગાળું આપવા વાળો, ભગવાનને જેમ તેમ બોલનારો, ભગવાન સાથે વેર રાખનારો, ભગવાનની સાથે દ્વેષ કરનારો, આવો પાપી હોવા છતાંય ભગવાનની અંદર સમાઈ ગયો. પણ એ ભગવાનની ક્રાંતિને કોઈ સમજતા ન હતા. આપણે આગળ કથામાં કીધું એમ જ્યારે આ પ્રસંગ બન્યો ત્યારે
નારદજી અને યુધિષ્ઠિર બંને ત્યાં હતા. એ જ ભરી સભાની અંદર યુધિષ્ઠિર રાજા નારદજીને કહે છે કે આ મને એક આશ્ચર્ય લાગ્યું કે આવો દ્વેષ કરનારો, આવો પાપી, એને ભગવાને મારી અને પોતામાં જ્યોતિ રૂપે સમાયો છે. તો એ શિશુપાલ કોણ હતો? ત્યારે આપણે આગળ કથા કીધી કે જય અને વિજય. જ્યારે સનકાદિત મુનિઓ વૈકુંઠ ભગવાનને જ્યારે વૈકુંઠમાં દર્શન કરવાને માટે જાય છે અને નેત્રની સોટીથી આ જય વિજય દ્વારપાળે જ્યારે રોક્યા છે અને ન કરવાના દુર્વ્યવહારો કર્યા છે, એને લઈ અને જ્યારે સનકાદિત મુનિઓ જે નિર્મળ છે, જે કાયમની માટે ભગવાનના ભજનમાં રહે છે, એવા નિર્મળ ઋષિએ આમને શ્રાપ આપ્યો હતો કે 3 જન્મ સુધી તમે પાપ યોનિમાં, નીચ યોનિમાં જાઓ. અને એને લઈ અને પહેલા જન્મમાં હિરણ્યકશ્યપુને હિરણ્યક્ષ હતા. એ જ બીજા જન્મમાં એ શિશુપાલ રાવણ અને કુંભકર્ણ થયા. અને આ જ ત્રીજા યુગની અંદર શિશુપાલ અને દંતવક્ત થયા. એટલે ભગવાને શિશુપાલને મારી અને એનો ઉદ્ધાર કર્યો છે, શ્રાપમાંથી મુક્ત કર્યા છે. અને આ શિશુપાલ બીજો કોઈ નહીં પણ ભગવાનનો જ દ્વારપાળ હતો. એટલે ભગવાનના હાથેથી એનો વધ કરી અને ભગવાને એના સ્વરૂપમાં સમાવી લીધો છે. બીજો અર્થ એવો છે કે ભલે આપણી વૃત્તિઓ ગમે એવી હોય, આપણે ગમે એવા હોય, પણ ભાવથી કે કભાવથી, પ્રેમથી કે વેરથી, ગમે એમ કરીને માણસ ભજન કરે ને એ ભગવાનમાં સમાઈ જાય છે. ગમે તેમ ભાવથી, કભાવથી, પ્રેમથી ગમે તેમ કરી પણ ભગવાનનું ભજન કરવું પડે. ભજન વિનાનો નર પશુ સમાન છે ભાઈ. જે કઈ થઈ રહ્યું ભગવાનની કૃપાથી જ થાય. આપણે બધા બેઠા એની કૃપાથી જ બેઠા છીએ. હલો, બરાબર છે કે સંભળાય તમને? મને નથી સંભળાતું, કારણ કે મને બહેનોની વાતો વધારે સંભળાય એટલે નથી સંભળાતું. એટલે ભગવાનની કૃપાથી અહીંયા યુધિષ્ઠિરનો રાજ્યશિવ યજ્ઞ સંપન્ન થયો છે. ભગવાનની જ કૃપાથી બધુંય થઈ રહ્યું છે. હવે ભગવાને મય દાનવ એને બોલાવી અને આ પાંડવો માટે એવો મહેલ બનાવ્યો હતો, અદ્ભુત મહેલ. ભગવાને જ્યાં આર્કિટેક્ટ ડ્રોઈંગ કર્યું હોય એમાં કાંઈ બાપુ હારાવાટ બોલો શું કહેવાય બાકી નો રહે. અદ્ભુત અદ્ભુત. અને ખરેખર ભગવાને આ એવો મહેલ બનાવ્યો છે અદ્ભુત, એ કોઈ સીમા જ નહીં. આમાં તમે જો એક હરખો કોઈ બીબો જ નહીં કે કોઈ કેટલી ડાયું હશે એની પાસે. જુદા 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 જુદા, જેટલા માથા એટલા મન, અને જેટલા મન એટલા નોખા નોખા. અદ્ભુત મહેલ. હવે આ મહેલમાં દુર્યોધન ગયો અને જ્યાં જળ જેવું લાગતું હતું, જળ ભાસતું હતું, એ ન્યા જ ગયો. એટલે એને એમ થયું કે આ જળ છે, એટલે એનાથી બચી અને હાલવા ગયો, પણ ખરેખર ત્યાં જળ હતું નહીં. એટલે એને આશ્ચર્ય જેવું લાગ્યું. અને પછી થોડોક આગળ ગયો તો જે જળ હતું પણ એને એમ થી કે હવે આ જળ નથી, એટલે ચાલવા ગયો ને એટલે જળમાં પડ્યો. એટલે જળમાં પડ્યો એટલે ભીમસેન, દ્રૌપદી એ બધાએ જોઈ અને દુર્યોધનની સામે હસ્યા.
જો કે મહાભારતમાં લખ્યું હોય તો મેં વાંચ્યું નથી, ખોટું નહીં, પણ આમાં એમ નથી લખ્યું કે ભાઈ આંધળાના આંધળા એમ. એમાં લખ્યું હોય તો ખબર નહીં, પણ અહીંયા એમ લખ્યું છે ખાલી હૈસા, એને જોઈ અને હૈસા, બસ ખાલી હૈસા ને. એટલે ત્યાં જ યુધિષ્ઠિર સમજી ગયા કે આનું પરિણામ સારું નહીં આવે, ખાલી હસવાથી. ક્યારે ત્યારે યુધિષ્ઠિરે આમ ના પાડી છે કે રહેવા દો, પણ હસાઈ ગયું તો હસાઈ ગયું ને, પછી થોડું કઈ થાય. યુધિષ્ઠિરે ના પાડી અને પછી એકદમ દુર્યોધન ક્રોધે ભરાય અને લાલ ચોળ થયો છે, પણ કાંઈ બોલતો નથી, પણ ખાલી એની દ્રષ્ટિ જ કહી દે છે કે એને કેટલું દુઃખ થયું. અમુકને કંઈ કહેવાની જરૂર ન હોય, સમજી જાય. એમ યુધિષ્ઠિર સમજી ગયા છે, અને કદાચ એમ બોલ્યા હોય કે આંધળાના આંધળા, ત્યારે યુધિષ્ઠિરે સમજાવ્યા છે કે ખરેખર તમારે આ શબ્દ ન બોલવા જોઈએ. આપણે કોઈને દુઃખ લાગે એવા શબ્દ જ શું કામે બોલવા જોઈએ? કારણ કે શબ્દ એની એવડી શક્તિ છે, શબ્દનું એવડું બળ છે કે એક શબ્દથી આખો પરિવાર ભેગો થાય છે, જ્યારે એક શબ્દથી આખો પરિવાર નોખો થઈ જાય છે. સમજી વિચારીને શબ્દનો ઉપયોગ કરવો. માટે બીજું કાંઈ બોલતા નથી, પણ યુધિષ્ઠિરે એટલું કીધું કે આનું પરિણામ સારું નહીં આવે. અને ખરેખર આપણે બધાને મહાભારત તો ખ્યાલ જ છે કે એનું પરિણામ સારું આવ્યું નથી. એ પછી અહીંયા ભગવાન ફરી પાછા પોતાના સ્થાન દ્વારિકા જાય છે. અહીંયા સાલ્વ અને યાદવોનું જે યુદ્ધ થયું છે, આ સંકર્ષણ ક્યારે કહેવાના ખબર? યાદવ એટલે જેટલા થોડાક યાદવ નહોતા, 56 કોટી યાદવ હતા. કેટલા? 56 કોટી યાદવ. એટલા 56 કોટી યાદવની અંદર ખાલી આની એક આંખ ફરે ને, એમાંથી એ કોઈ ઊંચા નીચો ન થાય. એટલે આ આખા 56 કોટી યાદવના અધિપતિ કયો એટલે બલરામ. એ હળમથા નહોતા રાખતા, થોડો કઈ આડા અવળો થયો એટલે હળ ખાલી ફેરવે ને તા બેહી જાય છાનું. એ બલરામનું એવું કામકાજ હતું. પછી બીજું કઈ ખબર ન પડે, બસ આ જ ખબર પડે. સવારની કથામાં આપણે વાત કરી, ચોગટ રમવા બેઠા અને કુળ થતું તો બિચારાને ખબર જ નહોતી. માટે એ 56 કોટી યાદવમાં મુખ્ય અત્યારે બલરામજી છે. હવે આ બાજુ બલરામજી તીર્થયાત્રા કરવા જાય છે, તીર્થયાત્રા કરે છે અને તીર્થયાત્રા કરવા નીકળ્યા છે. આ બાજુ ભગવાન હવે ધીમે 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 હવે સૂર્ય અસ્ત બાજુ જાય છે. ભગવાન ખાસ કરીને હવે ક્યાંય બહાર નીકળતા નથી, પોતાના પરિવારને પૂરો સમય આપે છે. બહુ હવે કઈ કામકાજ હોય, બહુ થાય તો હવે હસ્તિનાપુર જાય છે, બીજે ક્યાંય ખોટી થતા નથી. એટલે કદાચ આપણે હવે આમ સૂર્ય અસ્ત થવાનો હોય ને તો જે કઈ નાનો મોટો સમય હોય ને આપણે પરિવાર આરે કાઢવો. હા, એટલે ભગવાન અહીંયા એના પરિવાર સાથે હવે એવામાં બાપુ એનો એક મિત્ર યાદ આવ્યો, મિત્ર યાદ આવ્યા. પોરબંદરમાં સુદામા કરીને એના સખા
હવે સુદામા ચરિત્ર આવે છે. એ સુદામા બાપુ એટલો દરિદ્ર કે એની કોઈ સીમા જ નહીં. 8x8 ની ઓરડી, ચારે બાજુ કોરી દિવાલ અને ચારે બાજુ કોરા કડાક ખૂણા. ચૂલા પણ કોઈ જગેલા જ નહીં, રાખ પીડી હતી અને તપેલા ઊંધા. એટલી ગરીબાઈ કે એની કોઈ સીમા જ નહીં. આ ક્યાંક માંગવા જાય ને જો કઈ કોક આપે તો ખાય, નહીંતર થયું. હવે એના છોકરા ભૂખે આરોટે, ખાવાનું કાંઈ નહીં. તો ભગવાનના સખા હતા. એકવાર એની પત્નીએ કીધું કે સાંભળો છો, આ 3 દિવસના નકોરા ઉપવાસ થયા, કારણ વગરના. છોકરા રાતે રોવે ને તો પાણીનો ગ્લાસ પાઈ દે, પેટમાં થોડીક ટાઢક આવે ને હુઈ જાય છોકરા. હવાર થાય, હવારે જોયું જાય. 3 દિવસ થઈ ગયા, પણ 3 દિવસ એક ટુકડો પણ મોઢામાં અન્નનો નથી ગયો. આવી ગરીબાઈ, આવી દરિદ્રતા. હવે એની પત્ની એમ કે છે કે તમે પણ ખરા છો. હવે તમે તમારા મિત્ર પાસે જાઓ, દ્વારિકા જાઓ. હવે એ તો હોનાના મહેલમાં રહે છે, અને તમે ન્યા જાઓ અને ન્યા જઈને કદાચ તમે નહીં માંગો તોય તમારી આમ પરિસ્થિતિ જોઈને થોડુંક કંઈક આપશે. જાઓ તો ખરા, તમે ન્યા જાઓ તમે. પણ આનું કેવું હતું કે માંગવું નહીં. કોની પાસે ન માંગવું, 2 માંથી એકોય પાસે નહીં. હવે આનું કામકાજ છે ને, અમુક ઓલા જો સિદ્ધાંતો ઉપર હાલતા હોય, અમુક સિદ્ધાંતને જ લઈને જોઈતા હોય અને એમાં જ હેરાન થતા હોય. આને એવો સિદ્ધાંત કે મારાથી મોટા પાસે મંગાઈને નાના પાસે નાનાનું લેવાય નહીં, આવું સિદ્ધાંત. મોટા પાસે મંગાય નહીં, નાનાનું લેવાય નહીં, તો હવે આમાં કરવું કેમ? હવે આવા સિદ્ધાંતે રહી અને ગરીબાઈ આટી લઈ ગઈ. કે તમે જાઓ તો ખરા. અરે મારી સામે ન જો તો કાંઈ નહીં, આ છોકરાઓની સામે તો જો. ફૂટના પેટમાં ખાડા પડી ગયા. કાંઈક તો વિચારો, આનું તો વિચારો. પણ ભલે અહીંયા બોલતા હોય સુદામાના પત્ની, પણ પ્રેરણા દ્વારિકામાં બેઠો બેઠો ઠાકર કરતો હતો. ગમે એમ કરીને જો અહીંયા આવતો હોય તો. પણ વાત તમારી સાચી, પણ મારે કેમ જાવું અને મારે ત્યાં જઈને કેમ માંગવું કેમ? હવે હું એનાથી મોટો કહેવાય અને પાછો બ્રાહ્મણ, મારાથી મંગાય નહીં. પણ માંગો કે ન માંગો, પણ તમે જાઓ તો ખરા. અને આખી રાત વિચાર કર્યો. રાતે વિચારમાં ને વિચારમાં ગઈ, પણ રાતે વિચારમાં એમ થયું કે ભલે મને મારા સખાને મારા મિત્રને મળવાનું તો થશે. માંગવાની વાત તો પછી નહીં રહી, પણ મારે એને મળવાનો તો થશે. હારું લ્યો, મને મળવાનો સરસ મજાનો મોકો મળી ગયો છે. સવારની રાહ જોવા માંડ્યો. પ્રાતકાળ થયું, સવાર થયું, એટલે એની પત્નીને કીધું કે મેં રાત્રિએ નિર્ણય કર્યો છે કે સવારે હું કૃષ્ણને મળવા જઈશ, મારા મિત્રને મળવા જઈશ. હાલો હારું, આને મળવાનું તો કંઈક થયું, પણ કે કેમ મળવા જાવ? મારે ખાલી હાથે ન જવાય. મિત્રને મળવા જવું હોય તો ખાલી હાથે ન જવાય. અને આપણી પાસે એવું કાંઈ છે નહીં કે આપણે આપીએ, કારણ કે ચારે ખૂણા એમને ખાલી, કાંઈ દેધા જેવું જ ઘરમાં નહીં. ઉંદરડા આટમ મારીને ઘરમાંથી પાછા વયા જાય કે અહીંયા રહેવું તો આની જેવું થઈ જાય.
ઓલું એક નથી, એક સારું એવું ઓલું કંઈક કીધું, ખબર જોક્સ છે કે મને યાદ આવ્યું અત્યારે. અમુક અમુક ના તમે જોવો ને એટલે આમ દાન એવા હોય, પુણ્ય એવા હોય, પુણ્ય. તો એ ઓસરીમાં બેઠો તો ડેલીમાં કૂતરું આવ્યું બાપુ, એટલે એને ઘરવાળીને અવાજ કર્યો કે હે સાંભળે રોટલી આપ જોઈને તમારે શું કરવી છે કે કૂતરું આવ્યું કે હજી નથી બનાવી તો ધોકો લાવે, આપણા ઘરે ખાધા વગર ન જવો જોઈએ. બેમાંથી કાંઈ ખાધા વગર આપણા ઘરેથી ન જવો જોઈએ. હવે આવા ફૂન ક્યાં આડા આવે? આપણા ઘરમાં આવ્યો હોય માણસ ખાધા વગર તો ન જ જવો જોઈએ, ભલે રોટલી ન હોય ધોકો, બાકી દે કંઈક. હવે અહીંયા કાંઈ છે નહીં. બિચારી દોડતી દોડતી પાડોશી પાસે જઈ અને 3 મુઠ્ઠી પૌવા લઈ આવી અને એ પૌવા આના ધોતીના છેડે બાંધ્યા. ધોતીના છેડે બાંધી 2 છોકરાઓ માથે હાથ મૂકી અને ઘરવાળીની રજા લઈ અને આ તો ભાઈ બ્રાહ્મણ ઉપડો જાય છે. બ્રાહ્મણ એ તમારે જો પોરબંદર થી હાલતો થયો ત્યારે સાધન સગવડતા નહોતી, હાલતો થયો પણ રસ્તામાં બસ એક જ રટણ કૃષ્ણ 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 કૃષ્ણ, બીજું કાંઈ નહીં, કૃષ્ણ એક જ રટણ. ત્યાંથી જયારે નીકળો હાલીથી જવાનો સમય, વચ્ચે નદી આવી બાપુ, નદી. ત્યાં નાવિક હતો, નાવિક. કઈ બાજુ? ઓ બ્રાહ્મણ દેવતા, કઈ બાજુ જવાનું? કે અમારે જવું દ્વારિકા. તો આવો બેહી જાઓ, બેહી જાઓ, ઉડકામાં બેહી જાઓ. હા બેહી જાઓ, પણ ઉભા રહ્યો, પૈસા છે, પૈસા કે મફત નથી, આમાં ખીચા જ નહીં. એવું કાંઈ નથી. તો કે તો કાંઈ નહીં, તો કાંઈ નહીં, તો ગમે નથી એકથી વયા જાઓ આડાવડા થઈ. આને તો કે ભાઈ આપણે પૈસા નહીં ને આપણે કેમ બેહવું? પાછો બોલાયો, ઓ દેવતા ઓરાવો ઓરાવો, ક્યાં જવું તમારે? કે દ્વારિકા. દ્વારિકા જવું? કોની ન્યા? એ કૃષ્ણ ને ન્યા. એમ? ન્યા શું જવું છે? બસ કાંઈ નહીં, મળવા. ભલે કાંઈ વાંધો નહીં, તમે આમ તો બ્રાહ્મણ છો અને કૃષ્ણ એમ તો ઉદાર છે, જો તમને કઈ ધન બન આપે તો વળતા હો ત્યારે ભાડું ચૂકવી દેવો. હા બાપા વળતા દઈ દે ભાઈ. પણ કે દેહે તો એ નક્કી નથી, એ દેહ કે નો દેહ નું કઈ નક્કી નથી, પણ જો દેહે તો હું આપી દઈશ ભાડું. કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં, હાલો બેહો. ઉડકામાં બેસાડ્યા, સામે કિનારે બાપુ મૂકી આવ્યા. જો યાદ રાખજો, પાછા ભૂલી ન જાતા. કાંઈ વાંધો નહીં બાપા, આપી દઈશ, આપી દઈશ. ભલે ભલે વાંધો નહીં. ત્યાંથી પાછી મુઠ્ઠી વારી હાલ્યા. બપોરનો ટાઈમ થયો અને કેટલાય દિવસ ત્યાં તો ખાધું તો નહોતું અને ભૂખ આમ જો આટી લે પેટમાં. રસ્તામાં રેસ્ટોરન્ટ આવ્યું અને રેસ્ટોરન્ટની બહાર આમ એવા સરસ મજાની રસોઈ નામ ચિત્રો હતા ને આ સુદામાં ઉભા ઉભા જોવે આમ. એ શાક ને રોટલી ને દાળ ભાત ને છાસ ને આમ બહુ સરસ મજાના. બાર ટેબલ નાખીને શેઠ બેઠા હતા. ઓ જમવું છે? હા જમવું તો હોય ને, ભૂખ લાગી છે. તો હાલો જમવાનું રસોઈ તૈયાર જ છે, આવો આવતા રહ્યો. આને એમ કે મફત હશે. નજીક ગયા તો કે ઉભા રહ્યો, આ લાગતું નથી, ખીચા હોય પૈસા છે. આ 120 રૂપિયાની ફૂલ ભાણું, હા મફત નથી, 120 રૂપિયાનું ફૂલ ભાણું છે. બાબા પૈસા ક્યાં? એ તો વાંધો છે. તો ભાઈ હાલ જાઓ, નીકળો અહીંથી. તો એમ ફ્રીમાં નથી, આ કે આનું ક્ષેત્ર નથી ખોલ્યું બાપુ. આ તો પૈસા હોય તો હોટલમાં અવાય, રેસ્ટોરન્ટમાં અવાય. આ તો બ્રાહ્મણ દેવતા તો ઠીક થયું, તે બીજું હું પાણી પીને રોડવી લેશું. ફરી પાછા આમ થોડાક આગળ ગયા કે બ્રાહ્મણ દેવતા ઓરા ઓરા, નજીક આવો, નજીક આવો. બોલો ને ક્યાં જવું છે? દ્વારિકા. કોને ત્યાં? એ કૃષ્ણની ત્યાં. એમ?
શું લેવા? બસ કાંઈ નહીં, ખાલી મળવા જાઉં છું. ભલે ભલે, વાંધો નહીં. તો કાંઈ દક્ષિણા બક્ષિણા મળે એવું છે કે નહીં અહીંયા? ખબર નહીં, હવે દે તો કાંઈ વાંધો નહીં. તો દિયો, એ આપે તો તમે મને આ બિલ ચૂકવી દો 120 રૂપિયા. કે હા, ઈ પાકો, ઈ પાકો, કાંઈ વાંધો નહીં. હાલો હાલો, જમી લ્યો, પણ જોજો વળતા પાછા અહીંથી નીકળો દેતા જાયજો. ઈ પાકો, ઈ તમ તારું આપતો છે, ઈ પાકો. અને જમાયડા, ખવડાવ્યા. પણ ભાઈ નાવિક થઈને આવ્યો તો એ કૃષ્ણ હતો ને ખવડાવવા વાળો એ કૃષ્ણ જ હતો. બે ભગવાન જ હતા. ભગવાને જે રેસ્ટોરન્ટ તાત્કાલિક ઇમરજન્સી ખોલ્યું હતું એ આના માટે થઈને. કહેવાનો ભાવાર્થ એવો છે કે ભગવાનના નામ ઉપર, ભગવાનના અર્થે માણસ ગમે ત્યાં જઈને ભગવાન કોઈ દી કોઈને દુખી ન થવા દે. ભગવાનના નામ ઉપર ડગલા માંડતો થાય એની માટે. હો, ભગવાનના નામ ઉપર ડગલા માંડતો થાય એની ઉપર, બાકી ધક્કો મારો તોય ન જાય એની માટે નહીં. ધીમે 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 થતા પહોંચી તો ગયા. હવે જાય છે અને આમ જરાક જોવે છે તો અદ્ભુત દ્વારિકા નગરી, અદ્ભુત, એની કોઈ સીમા ન થઈ શકે એવી અદ્ભુત. સુદામાએ જોયું કે આ સોનાની નગરી. અને મારો આમ તમે જુઓ તો ખરા, મારા દેહ અમે તો જો આખા શરીરમાં ખાલી ધોતી એ ફાટેલી, દેહ ઉપર બીજું કોઈ વસ્ત્ર નહીં, દેહ એટલો દુબળો. જો કે એમ તો સુદામા પહેલેથી જ એવા હતા, એમાં કોઈ દિવસ હવા શેર લોહી ચડ્યું જ નહીં. હાડકાને ચામડી ચોટી હતી, પછી માંસ હતું જ નહીં. હવે એવો તો એક તો દેહ એનો જોરથી 120 માં પવન આવે તો એને પકડવા રાખવા પણ ઉડી જાય, આવો દેહ. હવે આવા દ્વારિકાના રાજા, સોનાની નગરીના રાજા, હવે એ મને ઓળખે, એ મને ઓળખે કેમ થાય? એ તો ઉભા ઉભા વિચાર કરે છે. એટલામાં જ્યારે નજીક જઈ ગયા અને કીધું કે દ્વારપાળને જઈને એમ કીધું કે મારે કૃષ્ણને મળવું છે. કૃષ્ણ ક્યાં છે? તમે કોણ? હું એનો મિત્ર. એમ? હા, તમને જોઈને લાગે છે હો તમે એના મિત્ર હોય એવું. એમ તો અમે મિત્ર જ છીએ ને. અને તમારી જેવા તો અહીંયા કેટલાય આવે છે. આલ્યો, બ્રાહ્મણ દેવતા દક્ષિણા જોતી હોય એટલી આલ્યો, અહીંથી જ પાછા વળી જાઓ. કે એમ દક્ષિણા માટે હું નથી આવ્યો, હું તો મારા મિત્રને મળવા આવ્યો છું. દક્ષિણા માટે હું નથી આવ્યો. પણ તમે ખાલી એને જઈને કયો તો ખરા કે તમારો મિત્ર આવ્યો છે. દ્વારપાળે એને હસી કાઢ્યો કે એમ તો ભાઈ અમે હોય તે મોદીના મિત્ર જ છીએ. મને બધાએ ઓળખે. અરે કે ના, હું બધાને ઓળખું, પણ એ તને કોઈ ઓળખે? એ કોઈ ઓળખે નહીં. માટે તમે જઈને ખાલી કયો તો ખરા. ના પાડે તો કાંઈ નહીં. આને વિચાર કર્યો દ્વારપાળે. બીજા દ્વારપાળને થોડીક દયા આવી કે ભાઈ લપ મૂક ને ભાઈ, તો જઈ અને કે તો બોલ, તારું નામ શું, ક્યાંથી આવે છે, કોણ છો? અને પછી દ્વારપાળ ભગવાન પાસે જાય છે, જે માંગણી કરે છે. અરે દ્વારપાળો કનૈયા સે મિલને. अरे द्वारपालो कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है.
अरे द्वारपालो कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है। भटकते भटकते ना जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है। ना सर पे पगड़ी ना तन पे जामा बता दो कन्हैया को नाम है सुदामा। ना सर पे पगड़ी ना तन पे जामा बता दो कन्हैया को नाम है है सुदा। एक बार मोहन से जाकर कह दो मिलने सखा बद नसीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो दर पे सुदा गरीब आ गया है। भटकते भटकते ना जाने कहाँ से तुम्हारे महल के करीब आ गया है। लगाया गले से सुदामा को मोहन सुदामा को मोहन हुआ रुक्मणी को बहुत यतम्बा मेहमान के साथ अजीब आ गया है। मेहमान के साथ अजीब आ गया है। अरे द्वारपालो कन्हैया से कह दो दर पे सुदामा गरीब आ गया है। दर पे सुदामा गरीब आ गया है। गरीब आ गया है। દ્વારપાળ જઈ અને ભગવાનને એમ કે છે કે હે ભગવાન આપણા દ્વાર ઉપર કોઈ બ્રાહ્મણ આવ્યો છે અને એ બ્રાહ્મણ એમ કે છે કે હું એના મિત્ર છું। ભગવાન કે મિત્ર બ્રાહ્મણ કોણ છે કોણ છે? એમ કે છે કે હું એના બાળપણનો સખો છું। બાળપણના સખા? ભગવાન બધું જાણે છે પણ છતાંય દ્વારપાળ પાસે બોલાવડાવે છે। કોણ છે? એનું નામ શું છે? ક્યાંથી આવ્યા છે? પોરબંદર થી આવ્યા છે અને સુદામા નામ છે। બસ ભગવાન એનું નામ સાંભળી અને પોતાના આસન ઉપરથી ઉઠી અને ભગવાન દોડ્યા છે। ભગવાન દોડ્યા છે। આ પ્રેમ છે। એ નામ રે સુણીને વાલો એ દોડા ગીરધારી નામ રે સુણીને વાલો
એ જ્યાં તમારે સુદામાની દ્વારિકામાં રે દર્શને દિના એ દિના તમારે ભગવાન એમનું નામ સાંભળીને પોતાના આસન ઉપરથી જ્યારે દોડ્યા ત્યારે એમ કહેવાય છે કે ભગવાન મોજડી પહેરવા માટે ખોટી નથી થયા. અને ભગવાન જ્યારે દોડ્યા જાય છે ત્યારે પોતાની અષ્ટપટરાણીઓને પડત્યા મૂકી અને પોતાના અંગ ઉપરથી જે પિતાંબર છે, વસ્ત્ર છે, એ પણ નીચે પડી જાય છે અને ભગવાન એમના ઉઘાડા પગે દોડા જાય છે. કેવો પ્રેમ છે! એ અંગોડા ઘસે છે એ અષ્ટપટરાણી રે અંગોડા ઘસે એના અષ્ટપટરાણી રે રૂક્ષમણી વેડે છે ઠંડા જળ પાણી રે એ પકાડે પ્રભુજી એ દીપાવલા રે એ રૂક્ષમણી વેડે ઠંડા જળ પાણી રે એ પખાડે પ્રભુ પોતે એ દીપાવલા રે રે રે. ભગવાન દોડા જાય છે, ભગવાન દોડા જાય છે, ભગવાન દોડા જાય છે. પોતાના દેહનું પણ ભાન રહેતું નથી. ભગવાન દોડતા દોડતા જ્યાં દ્વાર સુધી પહોંચે છે એટલા વારમાં જ ઘણી વાર થઈ છે. સુદામા મનમાં એવું વિચારે છે કે નક્કી હવે મારા મિત્ર મને ભૂલી ગયા છે, એ મને મળવા નથી માંગતા, નક્કી એ મને જરૂર ભૂલી ગયા છે, નહીતર અત્યારે આટલી વાર ન લાગે એવું વિચારી અને સુદામા છે ત્યાંથી જ દરવાજાથી પાછા પડી જાય છે અને પોતે મનમાં વિચારતા વિચારતા જ્યાં નીકળ્યા ત્યાં પાછળ જ ભગવાન પહોંચી જાય છે અને ભગવાન એને જોઈ અને એકદમ મોટા અવાજથી કહે છે, એ સુદામા. સુદામાએ ફરીને પાછળ વળીને જોયું ત્યાં ભગવાન, અને એ ભગવાનનું જ્યાં પ્રેમ જોઈ અને સુદામાના આંખમાંથી દળદળ આંસુ વહ્યા ગયા છે. ભગવાન એકદમ નજીક જઈ અને છાતી ચમો ચાપી અને ભગવાન આમ કહેવાય ને કે આમ ઘણા વર્ષો પછી જે પ્રિયતમ હોય, ઘણા વર્ષોથી આપણે જેને ચાહતા હોય એને મળવાનું થાય અને જેમ એકદમ લગ્ની પ્રેમ, એ પ્રેમથી ભગવાન અહીંયા સુદામાને ભેટી પડ્યા છે. અને ભગવાન જ્યારે સુદામાને ભેટા ત્યારે આજુબાજુમાં કોણ જોવે છે, કોણ છે, એની કાંઈ ભાન જ નથી. અને આ જ સાચો પ્રેમ છે. દેખાડવાનો પ્રેમ હોય ત્યાં આપણે બધું આજુબાજુમાં દેખાય છે, પણ જ્યારે સાચો પ્રેમ હોય ને ત્યારે આજુબાજુ બધું ભૂલાઈ જાય છે અને એને જ સાચો પ્રેમ કહેવાય. ભગવાન પોતે જ સુદામાનો હાથ લઈ અને સુદામાને લઈ અને પોતાના મહેલમાં આવે છે. હવે જોજો, 3 લોકનો નાથ ઠાકર ભગવાન આ સુદામાને એના પલંગમાં, એના જ આસન ઉપર, એના સિંહાસન ઉપર એને બેસાડે છે અને ભગવાન એના ચરણમાં બેસે છે. હવે અષ્ટપટરાણીઓને ભગવાને આદેશ આપ્યો છે
કે પેલા તો સુદામાના ચરણને પખાડો. અમને ભાઈએ ભજનમાં ગાયું ને કે રૂખમણી આના ચરણ અમને પખાડે છે, આવા મહેમાન ક્યાંથી? ભગવાન પોતે જ થાળ લઈ અને એના ચરણ પખાડે છે. જમે છે તાંદુળ જમે વાલો એ વાવરાણી રૂખમણી તાંદુળ જમે છે વાલો એ વાવરાણી અમને રાખજો ને આપો સેવામાં રાખો એ સામડા રે સુદામાજી દ્વારકા નગરી જોને આવ્યા રે દર્શને દિના એના ખબર ગઈ પ્રભુને પોગાડા રે દરવાજે ઉભો એક દુબળો રે એ દુબળો આવડું મોટું ભગવાનનું જ્યાં ઐશ્વર્ય છે, સોનાની નગરી છે, સોનાની દ્વારિકા છે, પણ છતાં એક ગરીબ બ્રાહ્મણ જેના સખા એના મિત્ર ને પ્રેમને લઈ અને ભગવાન એના ચરણને પખાડી રહ્યા છે. અદ્ભુત દ્રશ્ય છે. કારણ કે આ તો સાક્ષાત કુદરત, સાક્ષાત ભગવાન જેના ચરણ દબાવી રહ્યા એના પૂર્વ કેવી કમાઈ હશે. અદ્ભુત અદ્ભુત કથા છે. માટે આ સાચો પ્રેમ છે, આ લગ્ની છે. હવે એક કામ કરો, તમે નવડાવી ધોવડાવીને આને સ્વચ્છ થાવ, આ મેલી ગલી આ ધોતી બધી બદલાઈ નાખો. એને સરસ મજાનું ખંડ આપે, અનેક પ્રકારના સુગંધિત પદાર્થોથી અને નવડાવે છે. દાસ દાસીઓ હાજર, અનેક ભાતના ભોજન, જો ઘણા ટાઈમથી એને જોયા જ નહોતા. અનેક ભાતના ભોજન ખવડાવ્યા છે. જાત જાતના દાસ દાસીઓ જે ઈચ્છા કરે એ બધું ભગવાન પૂર્ણ કરાવે છે. આમ થાતા 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 જ્યારે સ્વચ્છ થયા અને પછી ભગવાને બોલાવ્યા. ભગવાને બોલાવી અને બેસાડી અને ભગવાન પાછા નીચે પગ પાસે બેસી અને બધું પૂછે છે. અને બાપુ આમાં લખ્યું છે, ભગવાને પહેલો પ્રશ્ન કર્યો છે સુદામાને કે આપણા ગુરુ શું કરે છે. આ પહેલો પ્રશ્ન. આપણા ગુરુ શું કરે છે, સાંદીપની મુનિ શું કરે છે. બસ આ પહેલો જ પ્રશ્ન ભગવાનનો છે ભાગવતની અંદર, કે આપણા ગુરુદેવ શું કરે છે, આપણા સખાઓ શું કરે છે. ભગવાન જે પોતાની બાળપણની લીલા છે એને યાદ કરી રહ્યા છે. જ્યારે સુદામા સાથે જે કાંઈ રમત રમ્યા છે, સુદામાની સાથે જે મિત્રતા હતી, સુદામાની સાથે જે કાંઈ કાર્ય હતા, એ બધાને યાદ કરી અને ભગવાન એને યાદ કરાવી રહ્યા છે. ત્યારે એમ થાતા 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 એમ કીધું કે અમારા ભાભી શું કરે છે. ભાભી યાદ આવ્યા. ભાભી યાદ આવ્યા એટલે નક્કી થયું કે હા, મારા ભાભી બહુ દયાળુ છો, તમે ખાલી હાથે તો ન જ આવ્યા હો, કાંઈક લેવા હશો.
પણ ઓલી પોટલી હતી ને આમ હંતાડી રાખી હતી, એમ છે ધોતી નવી બદલાવી હતી પણ પોટલી હતાડી હતી. હતાડી રાખે પોટલી, આપે નહીં, દે નહીં કાંઈ. ઓહો, આશ્ચર્યની વાત કે મારા ભાભીએ તમને ખાલી હાથે તો ન જવા દીધા હોય. કાંઈક તો હોય જ, કાંઈક હોય. કાંઈ નથી, કારણ કે આવડા મોટા મહેલની અંદર, સોનાના મહેલમાં હવે નાની એવી ભેટ તો એને શું ધરવી? આપને એમ થાય ને, હવે મોટા માણસના બંગલામાં ગયા હોય અને ત્યાં જઈ અને તમે તુચ્છ એવી નાની એવી વસ્તુ આપને આપવામાં શરમ આવે. મને લાગે આ એટલે જ વાસણ પ્રથા બાપુ બંધ કરીએ છે. હાથમાંથી પડી જાય તો ખોબો પડી જાય એવી ગાગર પડી જાય, લઈ જાતે બહુ શરમ આવે, લઈ જતા શરમ આવે. બોલો, એટલે જ મને લાગે આ બંધ કરી લાગે. પોતે આમ બધું સંતાડે છે ત્યારે ભગવાને બળજબરી પૂર્વક એનો હાથ પકડ્યો છે અને હાથમાંથી જે પોટલી લીધી, ભગવાને લઈ લીધી હાથમાંથી પોટલી, ન દેવા છતાંય હાથમાંથી પોટલી લઈ લીધી. અને પોટલી લઈ અને જ્યારે ભગવાને એ પોટલી ખોલી, કાંઈ નહીં, સામાન્ય એવા પૌવા જેની કાંઈ કિંમત નહીં, એક પોટલી ખોલી અને ભગવાને એમાંથી એક મુઠ્ઠી પોટલી ખોલી છે ભાઈ. અને એમાંથી એક મુઠ્ઠી પોટલી જ્યારે ભગવાને એના મુખમાં નાખી, ન ઈચ્છવા છતાંય ભગવાને એને એક લોકનું સુખ આપી દીધું છે. બીજી પોટલીમાંથી જ્યારે ભગવાને મુઠ્ઠો પીરો અને ખાવા ગયા અને ભગવાને એના મુખમાં નાખી બીજા લોકનું સુખ આપ્યું. અને જ્યારે ત્રીજી મુઠ્ઠી જ્યારે ખાવા ગયા અને વૃક્ષમણીએ હાથ પકડી લીધો કે રેવા દો, અને હું બધું આપી દેશો તમે. આ પ્રેમ અસીમા છે. ન ઈચ્છવા છતાંય ભગવાને બધું આપી દીધું છે. હવે અહીંયા ઘણા ટાઈમથી રોકાણા છે, ઘણા ટાઈમ. હવે વાહ ભૂખ આટો લઈ ગઈ હતી. આખો દિવસ અહીંયા સેવા ચાકરી કરે ભગવાન, અને રાત્રે દ્વારિકાથી સીધા ભાગે પોરબંદર. ત્યાં જઈ અને ડેલી ખખડાવી એટલે ડેલી ખોલી ભગવાનના હાથમાં ટિફિન. કે તમે કોણ? કે હું તમારા કાકા. હું તમારા કાકા. કેમ આવ્યા? તો કે મને તમારા બાપુજીએ મોકલ્યો છે, તમારી માટે ભોજન લઈને આવ્યો છું. કે સારું સારું. તો કાકા તમારું નામ? તો કે કાના કાકા. કાના કાકા રોજ જાય હો ટિફિન લઈને, રોજ કાના કાકા ટિફિન લઈને જાય. બરોબર ટાઈમ થાય એટલે બાપુ અહીંથી ઉપડે દ્વારિકાથી સીધો આ પોરબંદર. રોજ કાના કાકા આવીને ખવડાવે, રોજ કાના કાકા આવીને ખવડાવે. અહીંયા જેટલા દી રોકાણા ને એટલા દી કાના કાકા એમાં ટિફિન ભરીને મોકલાવે. આ બાજુ સમય થયો એટલે ઘણો ટાઈમ રોકાણા, આનંદ કર્યો. પછી બહુ ઓલું થાય ને એટલે પછી કે હવે કામ કરો, હવે તમ તારે હવે રજા લ્યો તો હવે હારી વાત છે, રજા લ્યો, જાઓ તમ તારે. કારણ કે મારા ભાભી છોકરાઓ એ બધા રાહ જોતા હશે ને, જાઓ તમ તારે, હો જાઓ. બધા રાહ જોતા હોય એટલે આને જવાનું કીધું ને એટલે આનું આમ થોડુંક મોઢું તો મૂંઝાઈ ગયું. પણ હવે ના પાડી એટલે પછી રોકાવાય તો નહીં. કે ઠીક ભલે કાંઈ વાંધો નહીં. તો અમે આ ભાઈ ગયા, બધી તૈયારી કરી કે ભાઈ હવે સવારમાં તમે તમ તારે હવે નીકળી જાજો. ભગવાને સામેથી રજા આપી દીધી, જાઓ નીકળો. અહીંયા તો ભગવાનની રજા લઈ અને કે હાલો હું જાઉં. હા કીધું તો ખરા, જાઓ હવે કેટલીક વાર હોય, જાઓ જાઓ. તો કે હાઉ નીકળો જ. થોડાક હાલતા ત્યાં મનમાં વિચાર કરે, હમણે બોલાવશે.
એટલે ભગવાને પાછળથી હાથ કર્યો, હા સુદામા, જો હા જો હવે મને લાગે કઈક દેહ હો, હવે કઈક આપશે. હા આમ ફાવ્યું તો ખરા ને, મજા તો આવી ને, આમ કઈ વાંધો નથી ને? ના ના કાંઈ વાંધો નથી, મજા આવી ને? તો કે હા ભલે ભલે હો, તમે તાર જાઓ. અને એમ કે કઈક દેવાનું કે વળી બે ત્રણ આમ ધીમા ધીમા હાલે, સમજ્યા કે હમણાં પાછા બોલાવશે. આમ ઝડપથી નો હાલે, ધીમા ધીમા ડગલા માંડે. બે ચાર ડગલા ફેરેલા વળી પાછા ભગવાનને બોલાવ્યા. હા સુદામા, તો કે હા હા હા, તો કામ હતું કે બોલો ને. અરે મારા ભાભીને છોકરાઓને બધાને મારી યાદી આપજો હો. આને એમ કે મને દેવાના હશે. આજ કામ હતું? તો કે હા. તો કે હું વારે વારે બોલાવો, બીજું કાંઈ કામ નથી? ના બીજું કાંઈ કામ નથી, તમે જાઓ. વળી ધીમા 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 ડગલા ભરે, વળી થોડાક આમ ડગલા ભર્યા, વળી ભગવાન એ સુદામા મને કાંઈ એક વાત યાદ આવી, બોલો બોલો. કે આ ધોતી પહેરી મારી કે નહીં? કાઢતા જાઓ, એ ધોતી તો મારી છે, અને આને ધ્રાસકો પીડ્યો, આ ધોતી દેતો નથી, આ બીજું કઈ દે. અરે લોભની સીમા તો જો, ધોતી નથી દેતો. એ ઓલી પટરાણી ને કે ક્યાં ગયા ની ઓલી આવ્યો તો એ ધોતી ક્યાં ઓલી મેલી તૂટેલી? કે આ રે આલ્યો દ્યો દ્યો, આલ્યો આ ધોતી, અમારી ધોતી કાઢતા જાઓ ને આ પહેરતા જાઓ. ભગવાન એને ધોતી લઈ લીધી. હવે તો પછી ગાંઠ વારી લે કે ધોતી નો દે, બીજું કાંઈ દે. હવે બોલાવે તો પાછું વળી જોવું નથી, બોલાવે તો પાછું વળી જોવું નથી. અને ભાઈ પછી તો ભાઈ મુઠ્ઠીઓ વારી દ્વારિકાથી. મનમાં મનમાં વિચાર કરે, પણ ફરી બીજો વિચાર એવો સુંદર આવતો હતો કે ભલે હું કાંઈ માંગવા નથી ગયો, પણ મને કૃષ્ણની સાથે જેટલી વાર રહેવાનું મળ્યું એ તો મળ્યું. મારા સખા, મારો મિત્ર, મારો પ્રાણ, મારા આત્મા. એમ જો મેં જેવી કથા કીધી એવી કથા આમાં નથી લખી, અદ્ભુત કથા છે આમાં તો. પણ આ એ કથામાં છે ને બધાને એટલો બધો રસ ન આવે. આવી કથા હોય તો જ રસ આવે. બાકી આમાં તો જે કથા કીધી છે, લખી છે, બહુ અદ્ભુત કથા છે. કારણ કે આખી આધ્યાત્મિક ઉપર છે. ભાગવત એટલે આધ્યાત્મિક છે, લોકલ વાત જ નથી આમાં. પણ આ તો બધું શું છે કે નતર બાપુ બહુ જાજુ નથી, એક પેજની અંદર જ બેના બધું છે. આટલી બધી લાંબી વાત આમાં નથી. ભલે પછી બીજા કોઈ ગ્રંથોની અંદર હશે, આપણે ખબર નથી, ભાગવતમાં નથી. અહીંયા તો ફરી પાછા પોતાના નગર બાજુ જાય છે, પોરબંદર બાજુ જાય છે. વળી રેસ્ટોરન્ટ આવ્યું, પણ આ વખતે મોટું ન નાખ્યું, કારણ કે કઈ હતું જ નહીં, અને દીધા જેવું કાંઈ નહોતું. શેઠ જોઈ ગયા, બોલાય ઓ આ ઓરા ઓરા આ બાજુ તમે ઓલા દેતા કે નહીં? તો કે હા. તો કેમ થયું આપણું ઓલું બિલ પાસ થાય? કે ના ના, અહીં મારી પાસે ને મને નથી દીધા, મારી પાસે કાંઈ નથી, હું આપું. તે થયું બીજું હું? તો હવે કે હવે જમવાનું કેમ થાય? તો હવે કેમ ના પાડવી, આવો બીજું હું. આમે દીધા નહોતા, આમે નહોતા દીધા. વળી પાછા ભગવાને એને જમાડ્યા. જમીન વળી પાછા ગયા તો વળી નાવિક ઉભો તો. કેમ થયું જેવા દ્વારિકા? કે હા. તો કેમ રહ્યું બધું? કે આનંદ બહુ આવ્યો. તો દીધું તો છે ને કાંઈક દક્ષિણા? એ કાંઈ નહીં, ધોતી લઈ લીધી પાછી. કાંઈ દીધું હોય તો તમને દઉં ને, કાંઈ છે જ નહીં. હાવ એવું? તો કે હાવ. કાનો હાવ એવું ઠાકર? કે હાવ બિલ ખાલી દેખાવની દ્વારિકા, બાકી અંદર કાંઈ નહીં. દેખાવની દ્વારિકા સોનાની, પણ આમ જીવ નાનો ને, જીવ મોટો નહીં. દેવાની દાનત નહીં, લઈ લેવાની. ઉલટાની મારી ધોતી એક દીધી હતી, એ લઈ લીધી. તો હવે કેમ ઓલી પાર જવાનું થાય? મૂકી જાઓ, પૈસા કાંઈ છે નહીં. ભલે કાંઈ વાંધો નહીં, બેસી જાઓ. તો બીજું મારે એમ થાય આમ કાંઠે ઓલા કાંઠે જવું છે ખળવાટવા, આ બાજુ બેહાડીને ઓલી બાજુ મૂકી દીધા. સુદામા એના ઘરના શેરીમાં ગયા, ને એ ગયા પણ ત્યાં જોયું તો કઈક અદ્ભુત લાગ્યું એને. અદ્ભુત. ત્યાં જેને જોયું ત્યાં તો એનું ઝૂંપડું હતું, ત્યાં તો મોટો બધો મહેલ. વિચાર કર્યો કે હું ક્યાં કવળો આવી ગયો છું, આ શેરી બદલાઈ ગઈ કે શું? તો આજુબાજુમાં જોયું તો કે હા, આ તો કાના કાકાની ડેલી, આ ડાયા કાકાની ડેલી, આ પુરુષોત્તમ કાકાની ડેલી, આ બધાય ઠીક, પણ આ પછી એને મનમાં નક્કી કર્યું કે નક્કી હું અહીંથી ગયો એટલે આ ઘરવાળા હવે પ્લોટ વેચી નાખ્યો લાગે, અને એનું આ બધું ખાઈ ગયા લાગે પ્લોટ વેચી.
તા તો હજી વિચાર કરે કે કેમ થશે કેમ થશે. ત્યાં તો એનો છોકરો ઉપરથી એ બાપુજી આમ જોયું ગયેલા તું હા આપણું જ ઘર છે બાપા અવતાર્યો 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 આપણું જ ઘર છે. સોન મેં મોલ ભગવાને ન ઈચ્છવા છતાંય કરી દીધા. ભગવાન પાસે માંગવાની જરૂર નથી. આપણા મનની ઈચ્છા ભગવાનને મળો એટલે આપમેળે પૂરી થાય છે. આપમેળે પૂરી થઈ જાય છે. હે બાપુજી આ જો આ ફર્નિચર જો જોરદાર ફર્નિચર. અહીંયા આવો એક રૂમ બીજો રૂમ ત્રીજો રૂમ આખા મેલમાં આને હાથ પકડીને વાં લઈ જાય વાં લઈ જાય વાં લઈ જાય અનેક વાતના આમ જો તમે બધું ભગવાને રાસ રચીલું કરી દીધું. પછી કે હવે આટલા દી તમે શું કર્યું કે બાપુજી તમારો એક મિત્ર બહુ સારો. હા બહુ મિત્ર સારો તમારો. કોણ? કે આપણા કાકા. ક્યાં કાકા? તો કાના કાકા. કાના કાકા તો કે હા એ આવીને રોજ ખવડાવી જતા હતા. ત્યારે સુદામાને થયું કે આ એક એક ક્ષણનું કૃષ્ણ ધ્યાન રાખે છે, કાનો ધ્યાન રાખે છે. માટે અદ્ભુત આ મિત્રતા, અદ્ભુત પ્રેમ, અરે આ ભગવાનની લીલા છે. આ લીલાનું વર્ણન થયું અને હજી પછી સંક્ષિપ્તમાં બીજું વર્ણન કરીશું. પણ જો બહુ જાજી આમ ઓલું નહીં, પરંતુ 10-15 મિનિટ જેટલો વિરામ લઈ અને ફરી પાછા આપણે આ કથામાં મંડપમાં આવીશું. બોલીએ કૃષ્ણ કનૈયા લાલ કી જય. સદગુરુ ભગવાન. હા પ્રતાપભાઈ બાપા વિશે કંઈક લખ્યું છે અને એમને બોલવાની ઈચ્છા છે, તો જે કંઈ અહીંયાથી કે પ્રેમથી સાંભળો. નમસ્તે. વ્યાસ પર ઉપસ્થિત દેવાંગ બાપુ, બધા વડીલો, મને રાજાભાઈએ આમંત્રણ આપ્યું અને કીધું કે આપ અહીંયા આપણે કાર્યક્રમમાં એક અમારા સંતો વિશે, પણ સાહિત્યનો જીવ છું, બારોટ છું. સંત, સપૂત અને તુમડા ત્રણેયનો એક સ્વભાવ, એ તારે પણ બોલે નહીં જેને તારા ઉપર ભાવ. સંત ન હોત સંસાર મેં તો જલી જાત બ્રહ્માંડ, અને જ્ઞાન કેરી લહેર છે ઠારત ઠામો ઠામ. કાલે હું 3 દિવસથી આવું છું. પરીક્ષિત રાજા વિશે પણ સાંભળ્યું. કાલ કૃષ્ણના રૂક્ષ્મણીના વિવાહમાં પણ હતો. આજે કૃષ્ણ સુદામા વિશે વાત સાંભળી મને. અને હું અહીંયા કોઈ કલાકાર તરીકે નહીં બાપુ, પણ આવો એક સમિયાણો હોય, બધા સમાજ, આપણે બધા જ્ઞાતિઓ, બધા ગુરુ ભક્તો ભેગા થયા હોય ત્યારે બારોટ તરીકે મારી વાણી પવિત્ર કરવા માટે. તો ગુરુ બીને જ્ઞાન ન ઉપજે અને ગુરુ બીને મીટે નહીં ભેદ, ગુરુ બીને સંશય ના મટે પછી વાંચો ચારે વેદ. સદગુરુ વિના આ મુક્તિ નથી. ભગવાનને પ્રાપ્ત કરવા માટે ગુરુ ગોવિંદ દોનો ખડે અને કિસકો લાગુ પાય, પછી બલિહારી ગુરુદેવની જેને ગોવિંદ દિયો બતાય. જો ગોવિંદને મળવું હોય ને તો સદગુરુ પાસે જવું પડે. ઉગમ બાપા એક આખી ગુરુ પરંપરા છે. અહીંયા રામદેવ પીર બાપા બિરાજમાન છે, ત્રિકમ સાહેબની સમાધિ છે. આ એક ગુપ્ત પ્રયાગ પણ એક ભગવાન કૃષ્ણ અહીંયા જાલંધરને મારવા માટે અહીંયા સંતાન હતા. અહીંયા મહાપ્રભુજીની બેઠક છે. આવી પવિત્ર ભૂમિમાં આવું સરસ મજાનું જ્ઞાન યજ્ઞ ચાલતો હોય સાહેબ, ત્યારે આપણે આખી એક પરંપરા જોઈએ, ગુરુની પરંપરા જો. કબીર સાહેબની વાણી છે પણ થોડી ગહન બહુ છે, અઘરી છે. જ્યારે તમે દાસી જીવન લ્યો, રવિ સાહેબ લ્યો, ભાણ સાહેબ લ્યો, ત્રિકમ સાહેબ લ્યો, આ બધાના જે ભક્તો ભજનો છે ને એ આમ સરળ માણસ સમજી શકે. તો ભાણ સાહેબ ને રવિ સાહેબ ભેટા થયા. રવિ સાહેબ ફોજદાર હતા. ભાણ સાહેબ જ્યારે પાઠ પૂજા કરતા હતા ને એ વખતે એની હાક છૂટે રવિ સાહેબની સાહેબ. અને એ વખતે લોકો પાઠની પૂજા જોત હતી સાહેબ, અને રવિ સાહેબ આવ્યા, લોકો ધ્રુજવા માંડ્યા. ભાણ સાહેબે કીધું કે આવ રવિ આવ.
એટલે સદગુરુ વિના નથી થતું. ત્રિકમ સાહેબ, ખીમ સાહેબ, મોરાર સાહેબ, દાસ હોથી, આ બધી એક ગુરુ પરંપરા છે. અને એ ગુરુ વિના આપણે કોઈ દી ઉપર મુક્તિ થતી નથી. એટલે અહીંયા આપણે વક્તાઓને ખાસ સાંભળવાના, આપણે દાદાને બાપુને સાંભળવાના છે. બાપુ પાસેથી જે અવિરત, અને મેં કાલે હું 3 દિવસથી આવું છું, બહુ મજા આવે. અને અહીંયા આવ્યા પછી અહીંયા આવશો આપણે 7 દી રહ્યા, સાંભળ્યા, ભોજન લીધું, પણ બાપ ક્યાંક જીવનમાં ઉતારજો. નકર દાસી જીવને કીધું કે સો રે એ વાતું રે નર ભલે સાંભળે રે તોય નર એવા ને એવા. મને ગાવાનું નથી આવડતું, પણ અહીંયા આવ્યા પછી ક્યાંક જીવનમાં બોધ લેજો, કંઈક સત્કાર્ય કરજો. અને આ જીવનનો મૂર્ખો મનુષ્ય છે ને, આ મનુષ્ય દેહ મળતો નથી સાહેબ. એટલે એ મનુષ્ય દેહ છે ને, ઘણા જન્મો પછી પુનરપી જનરમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ પછી આ મનુષ્યનો અવતાર મળ્યો છે. અને એમાં પ્રભુની પ્રાપ્તિ કરવા માટે કોઈ સદગુરુના ચરણમાં જઈએ ને તો આ ભવસાગરના ફેરા ટળી જાય. એટલે જન્મો તબો છીક્યો પછી દીધો રોય, અમે એવે સુખને આવ્યા, આમાં કુશળ ક્યાંથી હોય? 5 પહર ધંધામાં ગયો, 3 પહર રહ્યો સોય, 1 પહર હરિભજન ન કહ્યો તો કુશળ ક્યાંથી હોય? કુશળ નહીં દેવ ડુંગરા, કુશળ નહીં ધરા આપ, માનવ કુશળ હોય કેમ પાણી ફંદવા આપ. પલભર કી ખબર નહીં કરે કલ કી બાત, આ જીવ ઉપર જમણા ફરે જેમ તેતર માથે બાજ. એટલે હવે તો આપણે બાલ યૌવન બીત ગયા, શ્યામ બના સફેદ, હજુ બાજી છે હાથમાં ને ચેત ચેત નર ચેત. અહીંયા હું કોઈ કલાકાર તરીકેની બારોટ છું, શિક્ષક હતો, અને આ મારું વતન સનખડા છે, બધા મને આમાં ઓળખે છે. એટલે ખાસ આમાં દેવાંગ બાપુની વાણીનો લાભ લેવા માટે આવ્યું, આપણે મળવા માટે આપ્યો. મને રાજાભાઈ તો મારા ચાહક માણસ છે. હું ઘેરથી નીકળું ને ભજન ગાતો ગાતો ગાઉં એટલે રાજાભાઈ મને બોલાવે, પછી એકાદ વાતો કરીએ. એટલે તો સત્સંગી માણસ છે. રાજાભાઈએ મને બોલવાની તક આપી, બાપુએ મને સમય આપ્યો, આપે મને સાંભળ્યો, એ બદલ આપણો ખૂબ ખૂબ આભાર. જય માતાજી, જય ગુરુદેવ. એની ગોઠડી, એની ગોઠડી, એની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે. કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી. કે નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી, જાણેલી કદી નહીં રે માણેલી. એની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી. નહીં રે જાણેલી, કદી નહીં રે માણેલી, એની ગોઠડી તોડાય નહીં તોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી, કૃષ્ણ સુદામાની જોડી. નાથનો ચેરો મેલ છે, દિન રે સોદામો આવી બારણે ઉભેલ છે. કે હે કે વાલો ઝૂલે હિંડોળા થા, કે વાલો ઝૂલે હિંડોળા થા, રાણી રૂકમણીની સાથ ક્યાં તો જાણી એવી વાત. સુદામો જુએ પ્રભુની વાત, સુદામો જુએ પ્રભુની વાત, સુદામો જુએ પ્રભુની વાત. કે આવે શામળિયો રૂડો
કૃષ્ણ સુદામાની જોડી સંતો રે આવી કૃષ્ણ સુદામાની જોડી કે હે રંગલો જામ્યો કાલિંદી ને ઘાટ છો ગળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે કે હે હાલ 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 વહી જાય રાત વાત માને હાલ 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 વહી જાય રાત વાત માને માથે પડશે પ્રભાત છોગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુબે તારી પાટ રંગલો હો રંગલો જમ્યો કાલિંદી ને ઘાટ છોગાળા તારા ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું પાટ રંગલો ઓરે છબીલા તારા ઓરે રંગીલા તારા રંગ ભેરું જુએ તારી વાટ રંગલો હે હાલકા ન મને તારી કા દેખાડ કોડીલા કાન રે કે વાલા રહી ન શકું તમ વિના હાલકા ન મને ગોમતી માં નવડાવ કોડીલા કાન રે કે વાલા રહી ન શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા દેખાડ હો કાના મને દ્વારિકા દેખાડ કોડીલા કાન રે કે ભલા રહી ન શકું તમ વિના કાના મને દ્વારિકા દેખાડ
रही न सकूं तम बिना है खेलिया 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 रे मारा सदगुरु चौपाट खेलिया ए खेलिया 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 रे मारा सदगुरु चौपाट खेलिया रे मारा सदगुरु चौपाट તો બાબા નાતાભાઈનો સદસ્ય શ્રી ઉનાનગર માલિકાનું चौपाट खेलिया पुराण पंथ नारे पाट ज मांडिया पाट ज मांडिया के ताड़ी पाड़ो तो गारामनी रे बीजी ताड़ी न होए जो ताड़ी पाड़ो तो गारामनी रे बीजी ताड़ी न होए जो मोर बनी तन गाट